50 150 વાળી બધા 200 રૂપિયાના જો કેરાની 90 બસ આ લઈ લે કેમ છો બધા તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો બસ જો આજના વ્લોગમાં હું તમને લઈ જઈશ મંગળ બજારમાં જે વડોદરાની મંગળ બજાર છે લોકલ માર્કેટ કારણ કે મારે લેવાની છે અમારે ત્યાં અથાણા નખાઈ ગયા છે બધાને ત્યાં નખાઈ જ ગયા છે તમારે ત્યાં નખાયા છે કે નહીં કમેન્ટ્સ કરજો તો મારે લેવાની છે એની બરણીઓ તો એના માટે મંગળ બજાર જઈએ છીએ થોડી ઘરની બીજી વસ્તુ બી લેવાની છે દર્પણને પણ લેવાની છે અથાણા અહીંયા અમારા રેડી આ મમ્મી કહું છું આપણું ખાટું અથાણું છે ને અચ્છા એની જ બરણી લેવા જવાની છે અને અહીંયા આ મમ્મીએ નાખ્યું છે ગળ્યું આ કોરું કેમ લાગે છે તેલ નાખવાનું હજુ હમણાં જ નાખ્યું છે હજુ 5 જ મિનિટ થઈ છે એટલે હજુ એને ગોળ ઓગળશે ને પછી થોડું તેલ નાખ્યા તો ભાઈ તમારા અથાણા બની ગયા છે કે નહીં કમેન્ટ્સ કરજો અને જુઓ અમારું અથાણું કેવું બન્યું છે એ બી કમેન્ટ્સ કરજો મમ્મીના અથાણા વખણાય છે ભાઈ મારા સાસુના હે ને હજુ આમાં તેલ નાખવાનું બાકી છે ગોળ ઓગળી જાય ને પછી તેલ નાખવાનું બરાબર ચલો દર્પણ બેન જઈએ આપણે સિટીમાં બસ બે યેરાની બરણી લઈ દર્પણ એક કિલોની એક કિલોની લઈ લઈએ ને હા કિલોની માં આવી રહેશે એ જ કહું યેરાની લઈ લઈએ direct. દહીં માટે એટલે પાર્કિંગના 20 રૂપિયા છે હા હવે 20 તો ભાઈ પાર્કિંગના 20 રૂપિયા છે ને અમે વ્હીકલ પાર્ક કરી દીધું છે અમે લોકો પહોંચી ગયા છીએ મંગળ બજારને અમે લોકો આવ્યા છે ને એ પ્રતાપ ટોકીઝવાળા ગેટથી અમે નથી ઘૂસ્યા બટ અમે લોકો આવ્યા છીએ જો અહીંયા પાછળ તમને ન્યાય મંદિર દેખાય છે બસ ત્યાંથી અમે લોકો અંદર જઈશું કાચની બેડીનું એનું અહીંયા છે સીધું આપણે ત્યાંથી જ જતું રહ્યું છે તો જો એરો ન્યાય મંદિર અને અહીંયા જો તમને આ ભાઈ જૂતા બૂતાના બધાના સ્ટોલ મળી જશે ત્યાં મોજડી પૂછીએ કેટલાની છે કેટલાની છે ભાઈ 150 રૂપિયા હા 150 રૂપિયાની જો ભાઈ 150 કેટલાની 150 રૂપિયાની છે બધી જો જેવો તમે અહીંયા ગેટ છે ને એમાંથી અંદર ઘૂસશો ને જો તમને અહીંયા સીધું જ અહીંયા ક્રોકરીનો સ્ટોલ જ એટલે દુકાન જ મળી જશે આગળ બી છે જો ભાઈ તો તમને 2-4 દુકાનો બતાવી દઉં કે કઈ ટાઈપની છે અહીંયા પર્સની પણ શોપ છે અને જો અહીંયા પ્લાસ્ટિકની બધી તમને ડબ્બાને જોતા હશે તો પ્લાસ્ટિકના ડબ્બાને બધું મળી જશે આ શું છે પૈસા છે એટલે 200 180 એવી રીતના 80 રૂપિયાથી શરૂ થાય છે આ સોય દોરાનો છે ને 50 રૂપિયાનો 50 વાળો જો સોય દોરાનો ડબ્બો 50 રૂપિયા ₹80 રૂપિયાની 1 કિલોની બેની યેરાની આવશે હા ના યેરાની જ આપો યેરાની જ આપો યેરાની 90 રૂપિયાની એક એમ મસ્ત આ બરાબર હા ચાલે ને કેટલી આપો જોઈ લઈ ત્યાં બી પેલું પહેલા લઈએ હા અને પછી આ નાની કેટલાની છે આ કેટલાની છે 30 રૂપિયાની આ એનથી નાની છે કે 650 ગ્રામની આ 600 ગ્રામ 750 આ કપરાકાબીનું શું છે 200 રૂપિયા કોઈ બી લઈએ બધા 200 રૂપિયાના જો ભાઈ મારે ગ્લાસ બી લેવા છે તો પછી એ રીતે આપણે લઈ લઈએ પહેલા પેલું લઈ લે કપ મૂકવાનું જો ભાઈ એની સામે જ આ બીજી દુકાન અંબિકા હા કેટલા વાઈટ ઉડન આ 150 વાળી છે આ 150 આ 140 મિલ્ટન જોયો તો 320 મિલ્ટનની 320 રૂપિયાની ના મને આવી જોઈશે આ કેટલાની કીધી 150 કેવી એવી આવી લેવાની બધા મોડેલો છે તમારે એવું નહીં, આવું લેવાનું. 150 વાળા જ છે પેલું ડબ્બા આવું હોય છે એટલે આમ મૂકી દેવાનું એવું ને એવું કે છે ઊભું બેઠું હા આ કેટલાની તો 50 વાળા જ છે તો આને કમ મળે 150 વાળી છે છે ને એ સ્ક્વેર બી મસ્ત છે જો ઓકે આ બી છે જો 150 આ નામ ટી કોસ્ટર તમને મળી જશે બધા અચ્છા અચ્છા આ નામ બી છે કહેવાય, ને? નામ આ કહેવાય ટી કોસ્ટર છે એ પણ છે 150 વુડન જેવું હા, નહીં. મેં આવી અરે આ કેટલાનું છે 50 આ એક મને આપી દેજો આ તો મારું તૂટી ગયું બોમ્બે સેલમાંથી લઈ પણ ગઈ જે જોઈએ ના સ્ટીલનું પણ સારું નહીં તો આ જ મસ્ત રહે છે આમાં કયું લેવું છે ટી કોસ્ટર એક લઈ લઈએ આવી 150
બધા white, આ wooden, આ લઈ લઉં, બધા 150 wooden. વાળા. એ બી સારું છે, સ્ક્વેરમાં બી સારું છે. હા એ બી સારું છે. Triangle બી સરસ છે તમારે. એ બહુ મસ્ત છે. આ મોટી સાઈઝ છે જો છે ને. છ છ આવે છે અંદર. લઈ લઉં આ હા હા તને જે ગમે લઈ લે. તને રાઉન્ડ ગમે તો રાઉન્ડ. હા તો રાઉન્ડ લે. જો હમ 150 ના ટી કોસ્ટર. આ સિમ્પલ ના 100 બોલ પ્લાસ્ટિકના, એટલે ગંદા બી ના થાય. આ એક આપી દો અને એક આ આપી દો. બીજું કઈ લેવાનું? પેલું દોરીવાળું ચોપરનું શું છે? 100 રૂપિયાનું આવે. કેવું છે બધું? દોરી વાળા કરતા પછી push chopper લઈ લેવાનું અત્યારે. અરે કઈ પૂછ ચાલતું નહીં. નહીં ચાલતું. તો મેં તો બોમ્બે સેલમાંથી લીધું હતું, એટલું બધું બ્રાન્ડનું મજા લેશો ને આ ઝલક ને બધા બ્રાન્ડેડ ક્વોલિટી આવે. પણ નહીં બરાબર મજા આવતી. કંપની શું પેલું એના કરતા ખેંચવાનું એકદમ મસ્ત થઈ ફટાફટ જાય છે. થઈ જાય છે. હા એ જ સરસ થાય છે. બીજું જો ભાઈને ત્યાં બધી બોટલ બધું તમારું હોલસેલનું છે. ઓપન રેટ મળશે મારા ત્યાં બધા પર લખેલા ડિસ્કાઉન્ટ કાપીને. બાકી જો કંપની ભાઈ. રેટ તો બહુ જ આવે. અમે જો જોતા પણ 600 એક જ બોટલ બતાવું. મારો યુટ્યુબનો વિડીયો ચાલે. સેલો મીડિયમ હા કઈ વાંધો નહીં. સેલો ઇન્ટર્ન બધી જ છે મારે. સેલો મિલ્ટન કાચની બહેણીઓ રાખું છું? કાચની નહીં પ્લાસ્ટિકની આવી અનબ્રેકેબલ મળે. ના કાચની જ. જો અથાણા ભરવા. આ 600 રૂપિયાની. હા બસ આ લઈ લે. આ સારું છે. 100. 390 નું છે ચોપર અને ભાઈએ અમને આપ્યું છે 100 રૂપિયામાં. પણ ક્વોલિટી મેટર કરે. એટલે અમુક વ્યુઅર્સ ને એવું બી લાગે કે ના, પેલું બીજે સસ્તા બી મળતી હોય, પણ કદાચ ક્વોલિટી ક્વોલિટી હું એ જ કહેવા માંગુ છું કે જેમ કે હવે આ તમે આજે 1 લીટરની બોટલ 600 માં છે. હમ. એ જ વસ્તુ તમે 1 લીટર સેલોમાં જાવ તો આ નામ થઈ ગયું. અચ્છા નામ એટલે થઈ મોંઘી ગયું એટલે આવે. આ 1050 થઈ ગયા. એટલે 1050. એટલે ના મને ક્વોલિટી હોય એટલે ઠંડાનું ના આ વસ્તુ સેમ છે. આમાં 18 hours hot and cold. અચ્છા. આપણે સોરી 12 hours hot ને 18 hours cold. જ્યારે આમાં 24 hours hot ને 18 hours એ આવશે. અચ્છા એટલે ક્વોલિટી એનો આટલો હા, 6 એમાં કલાકનો એટલો ફરક difference પડશે. સેલોનું નામ બી છે. હા સેલો મિલ્ટન બંને એવું છે. અમને આ બે વસ્તુ આપી દો અને દર્પણ તારું ચોપર હા ચોપર. અને એક ચોપર. તો અમે અહીંયાથી 3 વસ્તુ લઈ લીધી છે. આ ભાઈને ત્યાંથી? આપણે સ્પૂનમાં શું છે આ? આ ચમચી લઈ લે જોઈ લેજો. રેગ્યુલર 80 ની બહાર આવશે. વન ટાઈમ આવું લેવી હોય તો design નથી 120 લેવી. આવી 150 design તો પછી આ લઈ લો કેમ branded. ચમચો નહીં તારે? નહીં યાર ખોઈ જાય છે. અચ્છા ના પણ દર્પણ એવું નહીં રાખતું સિરિયસલી. કોઈને આપતા નહીં ચમચો તો કોઈને આપતા તો માર દે બી એ એવું બધાની ખોવાઈ જ પ્રોબ્લેમ જાય છે. હશે. સાચે પૂછ તું અંદર. ચલો વ્યુઅર્સ તમે કહેજો તમારે ત્યાં સેમ આવો પ્રોબ્લેમ થાય છે. ચમચો તો ખોવાઈ જાય છે અમારે 2-3 મહિને તો આ ડઝન કેટલાની ચમચો તો 100% સાચે ખોવાઈ જાય. ઘરમાં ને ઘરમાં ખોવાઈ જાય આ છે. કેટલાની? 150 ની 6 આવે. તો ભાઈ જો ભાઈને તે બીજી બધી આ બધી વસ્તુઓ છે. ક્વોલિટી બી જોઈ લો તમે. હવે મારે હું તો તમને હે? 80 રૂપિયાની બાર બી બતાવું. 150 ની છે પણ મારે તો બહાર લેવી છે. બતાવું તો આ તમને એ ક્વોલિટી. આ બરાબર છે. આપણે જે લેવું છે લઈ લો હમણાં. તાર ચમચી નથી લેવી? ના પરફી જોઈ છે. ઓકે ચલો આટલું આપી દો. ચલો ભાઈ અહીંયાથી અમારી આટલી શોપિંગ થઈ ગઈ છે. આ 50 આ 150 અને આ 100. પેલું મસાલું મસાલાનો ડબ્બો છે તમારે ત્યાં? એમાં સામે પ્લાસ્ટિક નહીં, મને તો લાકડામાં જોઈએ. લાકડામાં હમણાં નવા પછી road નીકળ્યા cross છે. કરીને સામે એક આખું બજાર જ છે. ખરાદી માર્કેટ કે છે ને. કયું? આ જો આ ગલીમાં એ કયું એવા road market? cross મને નહીં કરીને ખબર. સામે. આ પેરેમાઉન્ટ ખરું ને બહાર હા એની બિલકુલ જસ્ટ પહેલી જ ગલીમાં અંદર. તો સામેની જ આખું- ગલીમાં? આખું માર્કેટ છે એમ? હા, શેનું લા- છે? લાકડાનું આવું. પણ એ તો પેલા વલોની. રોડ પર બેઠે બેસે ના છે. એ બાજુ નહીં જવાનું આ બાજુ છે ગલીમાં પેરેમાઉન્ટની આ બતાવો ને બાજુ પછી એટલે અમે તો જોઈએ. ભાઈ ચલો અમે ત્યાં બી લઈ જઈએ. હવે અહીંયા સુધી આવ્યા તો બતાવી દે વ્યુઅર્સ ને માર્કેટ બી બતાવી. હું બી ફર્સ્ટ ટાઈમ જઈશ. સારા ડબ્બા બનાવે કે નહીં એટલું મને આઈડિયા નહીં પણ ત્યાં મંદિર ને લાકડાની બધી વસ્તુ એ લોકો બનાવે છે. બધી બને. તો અહીંયાથી ભાઈને ત્યાંથી અમારું લેવાઈ ગયું છે 300 રૂપિયાનું. અને હવે આગળ જઈએ. પછી કાચનું લઈને ફરીએ ને બધા. અને જો અહીંયા હું તમને બતાવી દઉં. અહીંયા જો તમને ફ્રીજના ટીવીના બધાના કવર્સ મળી જશે. ઓકે ફ્રીજના કવર છે? કેટલાના છે ફ્રીજના કવર? 100 રૂપિયા 150 રૂપિયાના. ના ટેબલ એ 100 રૂપિયાના 200 રૂપિયાના. ઓકે અને જો આ ટાઈપનું આખું છે. આખી લેન અહીંયાથી પર્સનું માર્કેટ શરૂ થશે. અને અહીંયા તમને જુઓ ફ્રીજ કવરનું અહીંયા બીજા બી ઓપ્શન મળી જશે. તો અહીંયા આ ગલીમાં જેવા તમે અહીંયાથી આવશો ને તો તમને ઘણું બધું મળી જશે. અને જો અહીંયા સ્ટીલની વસ્તુ પણ મળી છે. સ્ટીલનું આખું બજાર આગળ છે. ચાલ દર્પણ હવે આપણે શું કરવું છે? આમ જવું છે કે આમ જવું? સામે સામે જ છે. હા વિડીયો ઉતરે છે. ચલો અહીંયાથી લઈ લઈ.
આપણે કાચની બહેનીઓ તો લઈ અમે પહોંચી ગયા છે શ્રીજી ક્રોકરી પર. અહીંયા તમને 3 દુકાન મળશે અને એક આગળ બી છે, અંબિકા પણ છે, પણ એ અત્યારે બંધ છે. તો અહીંયા બધે જ તમને ક્રોકરી સરસ મળી જશે. અને જો અમારે બરણી લેવાની છે, ભાઈએ કાઢી છે. કઈ કાઢી તમે અમારી? એ કાઢી ને યેરાની 1 કિલો વાળી. આ જો 1 કિલો વાળી 90 રૂપિયાની. બસ આ બે. હવે દર્પણ તારે શું લેવાનું હતું? ગ્લાસ બીજા તો જો તમને અહીંયા કપરકા બી, આ બધા કપરકા બી કેટલાના હશે? 450 ના. કયા લાપોલાના છે? સેલોના છે. આમાં મોટી સાઈઝ કરી. જો બીજા અને આ નાની કેટલા વાળી છે? 60 રૂપિયા. કપરકા બીનું આ બધું. ગ્લાસીસમાં કેવા આ મગ કેટલાના છે? આ બધા 100 રૂપિયાના એક પીસ છે તમારા. 100 રૂપિયાના એક પીસ. બે લેવી હોય તો અમુક 60 તારે અને લેવાનું છે? 140. કેટલા લેવાના છે? અમુક રૂમાલ છે, લઈ લો. સેવ. લાવો ને આ પેલો આપો ને આ કેટલાના છે? ગ્લાસ એની બાજુ કેટલાના છે? 150 ના 6 પીસ, 150 ના 6. 150 ના 6. બરાબર લગાવી 120 માં લગાવી દો. બોલું ને પેલું. ચલો પેલી મને બંને આપી દો ને બહેણી આપી દો ખાલી. ચલો અમે અહીંયાથી બરણી લીધી છે અને આ કપરકા બધા 200 ના છે. લો આમાં 180 થયા ને? હા, એમાં કિલો 180 ને? સબસ્ક્રાઇબર મળી ગયા છે જે બેંગ્લોર થી વડોદરા આવે છે શોપિંગ કરવા. એટલે તમારા રિલેટિવ્સ અહીંયા કોઈ રહેતા છે? મમ્મી અહીંયા રહે છે પણ આ વખતે હું અહીંયાથી જ બધી શોપિંગ કરું. અચ્છા, તો થેન્ક યુ વેરી મચ બ્લોગ અને હરિહંતમાં પણ હું જ ગઈ હતી. અચ્છા હા. જઈને બસ થેન્ક યુ વેરી મચ. ઓકે ચલો બાય. તો ભાઈ બહુ સારું લાગે છે, તમે બધા મળો છો, શોપિંગ કરો છો અને શું દર્પણ બતાવે છે. Anklet. કેટલાના છે? 20 રૂપીસના જો. અચ્છા. કેમ હશે? મેં પહેર્યું છે જો જો. 20 રૂપિયાના એન્કલેટ. હા, દર્પણે પહેરેલું છે. અને ભાઈ 40 ડિગ્રીમાં નહીં 45 ડિગ્રીમાં હું અને દર્પણ તમારા માટે વ્લોગ બને છે. તો પ્લીઝ વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દો. અમે કેટલી ગરમીમાં તમારા માટે વ્લોગ બને નહીં દર્પણ? યસ. કેટલાનું પણ કેટલાનું? એ તમારે 450 નાનું 350. 450 ને 350. નાનું જોઈએ મોટું જોઈએ પાસ થઈ જશે. સારું સારું હાલો. તો અહીંયાથી અમે શોપિંગ પતાવી અને ગયા હતા જે લાકડાની વસ્તુઓનું આખું માર્કેટ છે, જ્યાં તમને શાકની ને બધી વસ્તુઓ મળી જશે. વેલણ છે, બાજેટ છે, પાટલા છે, ઘણી બધી વસ્તુ મળી જશે. તો એનો વ્લોગ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે, કારણ કે પછી આ બહુ મોટો થઈ જાત. તો એ પણ જોજો ને તમે આ માર્કેટમાં ગયા છો કે નહીં કમેન્ટ્સ કરજો. તો બસ જો આવી ગયા છે ઘરે આ બધી વસ્તુ લઈને. તો કેવો લાગે બ્લોગ કમેન્ટ્સ કરજો. ભાઈ અથાણા અમારા ભરાઈ જશે, બરણીઓ આવી ગઈ છે અને તમારા અથાણા થઈ ગયા કે નહીં એ બી કમેન્ટ્સ કરજો. તો ચલો બસ આ બ્લોગ અહીંયા સુધી રાખું. મળું બીજા બ્લોગમાં જલ્દી. બાય, ટેક કેર.